પકડજો, એકાબીજાને પકડજો. હા ઓહો ભાઈ, આમ તો જો તળાવ તો જો દેખાય. આ પાવાગઢ ઉપરનો નજારો હે. અને હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો, જો જાય. એ ભાઈ લેતા જાવ કે આ થાકી ગયા છે, આને નહીં ચડાય. પાછો વિહામો લઈ લીધો. 500 પગથિયામાં 10મી વાર આ વિહામો લઈ છે. ઓહો હો, આમ તો જો ભાઈ ક્યાં પહોંચી ગયા આમ જોવો, ખાલી જોઈ લ્યો આમ જો. જોરદાર રોડ આમ જોઈ લ્યો. આ છે બગોદરાથી તારાપુર વાળો જે એક્સપ્રેસ વે આવે ને, હાઈવે 4 કિલોમીટર લગી આવીને આવી પટ્ટી રીએ. 3 ને 3 6 લેન હે. 3 લાઈન આ બાજુ, 3 લાઈન ઓલી બાજુ. અને ગમે એટલી સ્પીડમાં તમારી કેપેસિટી હોય ને તો કલાકમાં તમે 100 કિલોમીટર કાપી લ્યો. હવે અહીંથી આપણે પાવાગઢ છે 140 હે ને, કેટલું હે? 140 કિલોમીટર પાવાગઢ બાકી રહ્યું હે. અને વાયગા હે 4:50. જો ભાઈ આમાં તમને કાંઈ દેખાય છે ક્યાં પુલ છે, શું છે શું નહીં, જોજો હમણાં જોઈ લ્યો. દેખાણો જો રહ્યો પુલ. આ ફાયદો થાય ભાઈ આ લાઇટનો હે ને. તમને આગળથી કાંઈ ન દેખાતું હોય ને ફૂલ લાઇટ કરો ને એટલે તમને ઉપર લગીનું દેખાવા માંડે. જો પુલ આવ્યો સીધો દેખાય જાય. કેમેરામાં તો ઓછું દેખાશે પણ આખ્યા તમને સીધો દેખાઈ જાય. બોર્ડ બધું. હાલો ભાઈ, પાવાગઢમાં તમારું સ્વાગત છે. અને નવા વર્ષના રામ રામ આપડા થાય. પાવાગઢ માતાજીના દર્શન કરીને જોઈ લ્યો. આ બાજુ જો અહીંયા ડુંગર દેખાય આછો જોઈ લ્યો ઝાકળમાં. અને ઉપર લાઈટ બરે ને ત્યાં માતાજીનું મંદિર છે. અને આપણે એન્ટર થઈ ગયા હી પાવાગઢ. વાગ્યા કેટલા? 6:30 થયા છે. ઓલી વખતે અમે છેલ્લે આવ્યા હતા ને, છેલ્લી આપણી ટ્રીપમાં વરના લઈને, ત્યારે લગભગ 6:30 જ આપણે અહીંયા એન્ટ્રી થઈ હતી. પણ એના કરતા કલાક વહેલા આપણે ટાઈમે પહોંચી ગયા. કે પ્રતિક મેપમાં કેટલું દેખાડતા હતા? 8 વાગ્યાનો ટાઈમ દેખાડતા હતા. આપણે 6:30 વાગ્યામાં એન્ટર થઈ ગયા છે. એટલે હજી આપણે ત્યાં ડુંગરે પોગતા 7 વાગી જાય. પણ 1 કલાક આપણે ટાઈમ દેખાડતા હતા ને એના કરતા અગાઉ પહોંચી ગયા ભાઈ. રોડ રહ્યો ને જોરદાર. 120 140 વાં તો જવા દીધી હતી. એટલે 1 કલાક ટાઈમ આપણો ઓછો થઈ ગયો. કેટલો ટાઈમ બચ્યો? હે હા, તો અડધી કલાક માણે ઘટી જાય ને પછી આમાં ધ્યાન રાખવું પડે વાહે. તો અમાર ભાવેશ ગોતવા આવવો પડે. આ ડેકી માંથી પડ્યો ક્યાં? હે પાછળથી આવશે પેલો વારો મારો. હા, તો ધ્યાન રાખવું પડે. હા જો જી અમારે આ બે માં દીકરી નીંદર કરે છે. ભાવેશે નીંદર કરી લીધી, ઘણાય નીંદર કરી લીધી ભાઈ. હું જ એમને જાગું, બાકી બધા નીંદર કરી લીધી. હે 3 જણા જાગ્યા. પ્રતિક, આગુ. હાલો હવે હમણાં પહોંચી આપણે ડુંગરે. અને ત્યાંથી તમને નજારો દેખાડી જોરદાર. ઉપર ગાડી લઈ જવા દઈએ ને તો સારું છે, બાકી ઓલું તુફાન નું હોય છે ને તો ભાઈ હવે દેખાય ડુંગર જોરદાર. આમ જોઈ લ્યો પાવાનો ગઢ આવી ગયો ભાઈ. મહાકાળી માનો પાવાનો ગઢ જોવો દેખાય જોરદાર. એમાં હજી આપણે ગાડી લઈને ઉપર ચડવાનું હોય છે ને તો ઓર નજારો આવશે એક નંબર. જોઈ લ્યો. જય માં પાવા વાળી. ફાઇનલી પહોંચી ગયા આપણે. જોઈ લે ભાઈ, આમ જો ખાલી લાઈન જોવો. આ બધી તમને જે દેખાય ને બધી ગાડીઓની લાઈન હે. આ લાઈન લગીની લાઈન હે. હવે આપણે ગાડી ક્યાં પાર્ક કરવી ને જોવાનું છે કે અંદર જવા દઈએ. એક મન નથી લાગતું આટલી અહીંયા પડી છે ને એટલે અંદર જવા દે તો દેખાય. હા હવે જોઈએ હવે અગર ક્યાંક પાર્ક કરીને પછી જાહી તુફાન. હાલો પાવાગઢમાં તમારું સ્વાગત છે. હાઈલારીઓ. હાલો ભાઈ, જો આપણે આપણો સ્કોર્પિયો વાં રાખ્યો. જો આ રહ્યું ને આઈસરની બાજુમાં અર્ટિગા પડી અને એની બાજુમાં આપણે આપણો સ્કોર્પિયો રાખ્યો છે કાકા પાસે. અને હવે હાઈલા જાય અહીંથી. ટ્રાફિક છે ફૂલ, એટલે ફૂલ. આમ જો આઈ લગીની બધી ગાડીઓ રોડ માથે પડી છે. ઉપર ગાડી ચડાવવાની કે જવાની મનાઈ છે. એટલે આપણે જવાનું છે મોતના તુફાનમાં બેસીને આપણે જવાનું છે. ને બધા હાઈલા જાય એમને એમ નાઇટ ડ્રેસમાં સીધા. વાગ્યા છે 7. હવે ઉપર જોજો ટ્રાફિક કેટલો મળે ને એ ફૂલ, એટલે ફૂલ ટ્રાફિક ગઈ છે. નીંદર બિંદર અડધાને થઈ ગઈ છે, અડધાને બાકી છે. ચોલા બોલા મારતા હતા. હે
આની આખું જો ને અડલવા અને આખું જો આખું હજી નીંદર ભરી આમ જો ક્યાં આવી હે ટપોડી ક્યાં આવી પાવાગઢ આવી આપણે ચડીને જવું હે ને પ્રતિકને ચડાવવા હે ત્યાં ખાલી લાઈન જોજો ને તમે રોપવેમાં કેવડી લાઈન જોઈને તમે કહી દેવો હાલો આપણે આયલા જાય ચડવામાં કાંઈ વાર ન લાગે અને એમાંય ભેગા વાંદરા છે એટલે તો ફૂલ મજા આવશે હે તાર ઘરના વાહે રહી ગયા ભેગો રાખ હાથ પકડી લે એ ગાડીઓ રહી ને જો આ ગાડી જો આવી આ ગાડી બધી ગાડીઓમાં હાર ને સાથિયા આજે છે ભાઈ નવું વર્ષ એટલે બધાય જો માતાજીના દર્શન કરવા પહોંચી ગયા આપણે લગભગ ગયા વર્ષે નવા વર્ષમાં અહીંયા જ હતા આપણે નવા વર્ષે જ આવ્યા હતા ને કા ગયા વર્ષે પાછા આ વર્ષે આપણે માતાજીના દર્શન કરવા પહોંચી ગયા ભાઈ દર વર્ષે અને નવા વર્ષે બેસતા વર્ષમાં આપણે દર્શન થઈ જાય માતાજીના જોરદાર કામ થઈ જાય જો અહીંથી છે ને બેરિકેડ મારી દીધા છે ગાડીઓની અંદર જવાની મનાઈ છે હવે આયલા જાય તુફાનમાં જવાની મજા જ અલગ ભાઈ નવા વર્ષના બધાને જય માતાજી આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ હવે વાંથી તુફાન લઈને બેહીને આપણે જાહી ઉપર દર્શન કરવા માતાજીના જય મા કાળીમાં ઓ ભાઈ આવી ગયો મોતના તુફાનમાં તુફાન ગાડીમાં આમાં તમે બેહો ને એટલે તને ખરેખર ભાવે તો મોતના કુવામાં કેમ હોય એના જેવી જ ફિલિંગ આવશે આમથી આમ તો આ ગાડીઓ ઓછી આમ જો બધી વાં લાઈન જો ખાલી વાંથી લાઈન ચાલુ થાય આ બધી લાઈનમાં લાગતી જાહે ને બધી ભરાતી જાહે ના આપણે ગેટે આવી ગયા જો હવે અહીંથી આપણે ઉપર જવાનું હે ડુંગરે જોયું જો હે ને કેમ બાકી પકડજો એકાબીજાને પકડજો હા ગાડી નહીં ખુલે ગાડી ભાઈથી જ ખુલશે દરવાજા બાકી એકાબીજાને પકડજો ભાઈ આપણે જોઈ લ્યો કેટલા ભૈરા હે નહીં મને ગણવા દે કેટલા ભૈરા હે આગળ 3 ને 1 4 ને 4 8 ને 4 14 જણા ભૈરા આમ જોઈ લ્યો હવે આપણે ચડી પાવાગઢ હો આની મજાની વાત કરતો તમને જે કહેતો હતો ને ઓલું મોતના કુવા જેવી ફિલિંગ આવી આની જો હે અરે પહોંચી જાય એટલે પેલા ન્યા પૈગે લાગ લેવાનું આમ જો કેવડો ટર્ન આવે ઓહો હે હા ઈ હવા હાટું નકર એમને મુંજાઈને મરી જાય અમુક તો આમાં ભરે એટલા ને આ દુર્વા પકડજે તું પકડજે હાલો ભાઈ હાલો મોતના કુવાની મજા લેવા આમ જોઈ લ્યો આપણે જઈએ તુફાનમાં બેસીને ઉપર પાવાગઢ ડુંગર ચડીને હા એકાબીજાને હવને હગા વાલાને લાગતા વરગતાને પકડીને બેજો હે નગર ગોઈતા નહીં જડો દુર્વા ક્યાં ગઈ હા છે ને એ તું પકડીને રાખજે ભાઈ ગુલાબી મોરની ગો એ પાછી પાવાગઢમાં કેવો પવન આવે જોરદાર આ બારી આપણી ખુલ્લી છે જોરદાર પવન આવે કેવી મજા આવે હે તમે આવી મજા નહીં કરી હોય ને ક્યારેય પકડજો એવી એમ તો ડ્રાઈવર છે ભાઈ કાંઈ ન ઘટે અને આ બધી ડીઝલ જ હાલે અહીંયા કેટલા જણા હે લઈને જાય ઉલાઈ રે તુફાન ભાઈ હે કઈ થતું નથી અમારા કાન બંધ થઈ ગયા જોઈ લે એના કાન બંધ કરીને બેઠી છે અને ઓને તો જો ફેર ચડવા માંડ્યા જોઈ ડગ ડિસ્કો ઓહો ભાઈ આમ તો જો તળાવ તો જો દેખાય આ પાવાગઢ ઉપરનો નજારો હે અને આપણે પહોંચી ગયા છીએ ઉપર અને જોઈ લ્યો મંદિર તમને દેખાડું જો રહ્યું મંદિર જય મા કાળી માં જોઈ લ્યો આ હે આ મંદિર હે અહીંયા આપણને ઉતાર્યા છે હવે અહીંથી આપણે હાલીને હાલ્યા જાય અહીંથી આમથી આમ નજીની ઉપર જઈને જોવાનું છે રોપવેમાં કેવડી લાઈન હે નહીં તો જોઈ લે જો આવી રીતના હમી આવ્યો આમ જો ટારા જેવો હે આમાં લીવર જ આવવું પડે નકર તો કાંઈ નહીં બધી ફોર્સની ગાડી બધી તુફાન આમ જોવો એકો એક ભાઈ આવી ગયા આપણા ભાઈબંધ જડી ગયા જોઈ લ્યો ભાવેશ અને મળ્યો તું રામ તો કર દે જોઈ લ્યો એમને આને તો મોજ આવી ગયો આટલી બધી ગાડીઓ ઓલો ફૂલ ફોલીને ખાઈ છે જો ખાઈ લે બેટા ખાઈ લે આ ફૂલ વીણીને ખાઈ છે કા ભાઈ બંધ આ જય માતાજી રામ નવા વરના મોજ કરો એ આ શું ખાઈ સમજો
ગુલાબ ગુલાબ વીણી વીણીને ખાઈએ આમ જો જોઈ લે આખું ગુલાબ ઠપકાર લીધું આને જો આ જો અરે ઈ તો સેલ્ફી લેવા બેઠો ફોટો પાડો કોક ઈ કે મારો પોઝ બદલાવ્યો પોઝ એને ભાગ્યો નથી પોઝ બદલાવ્યો એ ઉપાડ્યું આઠ એ ખાઈ સમજો કેવું છે સારું છે ભાઈ બંધ ભાવે હે રામ રામ તો કર જોઈ લે ભાવલા કેમ આપણને રીસાઈ ગયેલો ને આપણને જવાબ કેમ નથી દેતા ટ્રાફિક હે ને એટલે કે તમારા જેવા કેટલા ટ્રાફિક હું ઈ કે હાલતી ના થાવ ને તમારા જેવા કેટલાય આવે ઈ કે આને ગુલાબ મેલી ના મોગરો ઉપાડ્યો જોઈ લે કાંઈ વાંધો નહીં ખા ભાઈ તું ખા જોઈ લ્યો ભાઈ આ બધા રિઝર્વેશન વાળા છે બધા રિઝર્વેશન કરીને બુકિંગ કરીને ત્યાં બેઠા છે અને ટિકિટની લાઈન ખાલી અહીં લગીની જ છે જો આ દેખાય અહીં લગીની લાઈન એટલે 1 થી 1.5 કલાક જેવો ટાઈમ લાગે એવો છે અને રોપવેની ટિકિટ છે 150 રૂપિયા એક પર્સનના પણ આપણે હવે નક્કી કરી છે કે રેવા પદથી હાલીને જવું છે આપણે તો હાલીને જ જવું છે પ્રતિકને એને નક્કી કરવાનું છે આ જોઈ લે અય ક્યાં જવું છે આ તો હાલતી થઈ ગઈ કે હું જાવું તમે આવો નિરાતે અય અડતી નાય રેવા દે લે આને તો તમાકાને ઉપાડ્યું જો જો અહીંયા બેઠા છે તડકો નીકળો જોરદાર ભાઈ હાલો ભાઈ પાવાગઢ રોપે જો આ રહ્યું લાઈન આવી લ્યો ફટાફટ એ આય ખોરામ માથું નાખીને હું તો આ તો આમ જોઈ લ્યો ક્યાં ઈ એમ છોકરું છે જો હા ઈ તો જો એ આવજો ખંજો રહી જો એ આય ઈ તો મોજમાં આવી ગયો એને આજો આમ જોઈ લે આમ જો હાલો ભાઈ હાલો હવે આપણે અહીંથી જઈ પગપાળા દર્શન કરવા માટે અને ક્યાં ગયા પગથિયાનું લખ્યું હતું 1800 પગથિયા હે આર્યા ક્યાં ગયા આર્યા જો હે ને 1800 પગથિયા 45 મિનિટ 1800 આ ને પછી 500 બીજા આવશે ટોટલ 2300 પગથિયા હે હાલો મહાકાળી માતની જય માતાજી મારી દુરવા જાય હો હાલીને હા બૂમ હાલો જોઈ લ્યો પાવાગઢ ચડે હો ભાઈ હાલો દુર્વા નાસ્તો હાલે જો ગાંઠિયા ખાઈ છે એ મને તો દે મમ્મ મને તો દે કેવી જોવે જો એકલી મમ્મ કરે નાસ્તો કરે હા વાહ લાવો એ ઘા કર દે લે અહીં લગી આવી ને હવે દેતી નથી આમ જો ખાઈ ગઈ અરે તારી તો બાય આવજો બાય હાલો ભાઈ અમારો ત્રીજો ચોથો વિહામો છે 250 પગથિયાજી માંડ ચડ્યા હી પાછા ચાલુ થઈ ગયા હી આ ઢોસા વાળા ને ઓલા ફાસ્ટ ફૂડ વાળા એવા થાકી જાય છે ને વાત પૂછોમાં ખાઈ આમ જો હે પાઉંભાજી ઢોસા ને બધા ખાઈ હે ને 200 પગથિયા ચડે પાછા શું કે ભાવેશ થાકી ગયા પાછા એમ કે થાકી ગયા જો અહીંયા લખેલ રહ્યું 250 પગથિયા અહીંયા પૂરા થયા ભાઈ હે હા હજી આટલો ટાર્ગેટ તમારો બાકી છે પ્રતિકેટ લીવર માર્યું આયરી અહીંયા જ છે જાજા વખાણ ન કરું ને ગમડા પાછા કે ખાવ વિહામો તું જો કરો હાથ ઊંચો કરો જો જાય એ ભાઈ લેતા જાવ ને કે આ થાકી ગયા છે આને નહીં ચડાય હે લેતા જાવ આને આ થાકી ગયા છે 50 પગથિયા ચડીને પાછા બેસી જાય છે એટલે આનો મેળ નહીં થાય અહીંથી નાખો લંગર્યું સીધા ચડો જો આવે આ રહ્યું ટીંગાવાનું છે ટીંગાઈ જાવ સીધા ઓહો આમ તો જો હાય ભાઈ પાછો વિહામો લઈ લીધો 500 પગથિયામાં 10મી વાર આ વિહામો લી છે જો 10મી વાર એટલે જ કહું ઢોસા ઓછા ખવાય ઢોસા ખાઈ નામ જોવો ને ચોટીલા કેમ ચડી જાવ લ્યો ખોટું હો ભાઈ પ્રેક્ટિસ પાડવી પડે કા ભાવેશ બરોબર ને બાકી આ નકામું ને હા આજો એટલે ઢોસા ખાલી હા બધું એક જ થાય આમથી આમ કે આમથી આમ હવા 8 થયા છે અડધી કલાક માથે થઈ છે આપડા હાથને ચાલુ કર્યું હતું નજી 500 પગથિયા ચડ્યા દીવડા ચાલુ હો ભાઈ બધે જો પગથિયા દીવડા ચાલુ છે જો
માનતાના હોય ને દીવડા કરીને પછી ચાંદલા કરીને બધાય જાય છે અહીંથી. લે હજી તો આટલું ચડ્યા. હાલો હાલો હાલો. તો અહીંયા બધાય દીવડા કરેલા છે દેખાય. તો જો લિફ્ટ જ જોવે આ જે રોપવે આવે છે ને એ જ જોવે છે ને આમ જોઈ લ્યો ભાઈ અહીંથી જો નજારો આવે ઈ. આ ડુંગર ઉપર જો આખી ખાઈ દેખાય હો ખીણ ખીણ. અહીંયા આ બાજુ ડુંગર આ બાજુ ડુંગર આપણે ચડી ડુંગર બધી બાજુ ડુંગર. સમજો રોપવેનો નજારો કેવો આવે જોરદાર. આ સેફટી હાટું રાખ્યું છે એનો કે પડે કાં ગમે થાય રિપેરિંગ કરવું હોય ને એટલે સીધું આની માથે ચડીને જા સીડીયું રહી ચડીને બધું થઈ જાય કમ્પ્લીટ. ને વાગ્યા કેટલા હજી તો 8:45 થવા એવા છે. વિહામું ખાતા ખાતા બધા હાઈલા જાય છે જો થાકી ગયા બધા. આ તો હે ત્યાં થઈ ગયા. આ જો રોપવે જોવે આમ જો તને બહુ ગમે છે બેહાડવી હતી તને. એક અહીંયા બેઠા આમ હાથ દઈને એક અહીંયા ટે થઈ ગયા. એક આને ધોરે દિવસે હું તારા ચંદા મામા દેખાઈ ગયા તે થઈ ગયા હો બધા ચડી ચડીને. હજી 50% કાપ્યું છે અમે. કેટલા વાગ્યા આપણે 1.5 કલાક થઈ બોલ. 1.5 કલાકમાં હજી 1000 પગથિયા ચડ્યા. હજી 1.5 કલાક લાગશે એ ગયા. 2 કિલો વજન પાકો હે હવે 2 લાગશે. જગ્યા જ નથી ક્યાંય બેહવાની. આમ જો બધે બેહવાની જગ્યા હતી બધે અહીંયા સાચા હતા બધે ફૂલ થઈ ગયા. બધે બેહી જ જાય છે માણસ એવા થાકે છે. અને આવી ત્યારની સ્ટોક જ ગણે છે. આમ જો બધી બોટલો જ ગણા થઈ જાય. 5-5 10 મિનિટે હે 5-5 10 મિનિટે બધા બેસી જાય. આમ જોઈ લ્યો. ભાવેશ કે હાલો ફટાફટ હાલો અત્યારે બધા નિમત દેવા માંડ્યો. વાહ હા હા એ ન થાકે. તો હમણાં નીચે ખબર ને ચડી નહોતો હકતો પગ આમ મામા મામા થતા હતા. હા હવે આવી ગઈ ભાઈ ભાઈ વાહ. જો અહીંયા બધા બેઠા છે અને હવે 1500 પગથિયા ચડી ગયા છે. 300 ને પછી 500 બાકી રહ્યા ભાઈ. હવે 300 જ કે ને તું. હા 300 જ કે ખોટું સાચું કહેવાય ગયું. ઓહો હો આમ તો જો ભાઈ ક્યાં પહોંચી ગયા આમ જોવો ખાલી જોઈ લ્યો. આમ જો આ રહ્યું ને જો આ ગાડીઓનું પાર્કિંગ ને એ બધું દેખાય. આટલી હાઈટે આપણે પહોંચ્યા છીએ. અહીંથી આ બધું ચડીને જો આ દેખાય આપણે બધી સીડીઓ ચડીને આવ્યા. અને આ જો જાય રોપવે જો. આને તો જો હક નથી ઊંધેડીને. આમ જો અને ટ્રાફિક વધતો જ જાય. આમ જો તડકો હે ફૂલ હવે. ઓહો ભાઈ બજાર ચાલુ થઈ ગયો પાવાગઢની. આમ જોઈ લ્યો પાવાગઢ ડુંગર માથે આવી બજાર છે. આમ જોઈ લ્યો કોઈ કે ડુંગર માથે આવવું હોય છે ને બાકી જોરદાર બધું ખાવાનું ખીચું પૌવા બટેટા ભૂંગરા બટેટા જે ખાવું હોય મળી જાય અહીંયા. જો પાપડીનો લોટ એટલે આપણે કહીને ખીચું. આ દેખાડું તમને. આ જો કેવી હોઈ ગઈ છે આમ જોઈ લ્યો. જો તો કાંઈ છે કેવી નીંદર કરે હુતી આમ જો તો કાંઈ એને ખબર નથી. એને આરામ કરે મસ્ત નીંદર કરે. જોઈ લે આમ જો તો બધાય થાકી ગયા અહીંયા બેઠા છે ને ઓલી જો ચડે જાય. આમ જોઈ લે પાવાગઢ ફટાફટ ચડે છે. આમ જો આપણે પહોંચી ગયા. જો અહીંયા મંદિર રહ્યું બધાય થાકી ગયા છે અને ઓલી ચડે જાય. આમ જો જોઈ લે કેવી ચડે જાય. એ ઊભી રે હે તો કેવી ચડે જાય. ક્યાં ગઈ આમ જો જોઈ લે ફટાફટ જાય ચડે. હાલો આ જો આ તળાવ કેવું લાગે જોરદાર. આપણે ચડી ગયા છીએ મંદિરે અને જોઈ લ્યો આવી ગયો મંદિરનો ગેટ. જય માં કાળી માં. અને હવે આપણે વાં બૂટ ઉતારીને જો બૂટ ઉતારવાનું છે. ઉતારવા છે વાં આગળ બૂટ ઉતારીને પછી અંદર એન્ટર થાય. અંદર રહેશે ટ્રાફિક ફૂલ એટલે ફૂલ. ત્યાં તમને દર્શન કરાવ્યું. એમાં દુર્વા નીંદર કરી લીધી ને પાછી મોજમાં આવી ગઈ. હાલો તડકો કેવો તેડ્યો ભાઈ માથે. તડકો ફૂલ લાગે. ચડી નથી જવું. આમ જો જેવી તેડે ને એવી રોવા માંડે. આમ જો તો તું કેદી ચડીશ. આમ જો હાવ એટલે હાવ ટ્રાફિક ઓછો છે ભાઈ. સિંગલ લાઈન હાલે છે મસ્ત નિરાત. આવી ગયો આપણે માતાજીના મંદિરનો ગેટ.
ભાઈ આમ જોઈ લ્યો આપણે દર્શન થઈ ગયા જોરદાર હો. તમે કરી લેજો, તમને જો વિડીયોમાં કરાવી કરી લ્યો ધજાના દર્શન. આમ જો ટ્રાફિક જો કેટલો ટ્રાફિક ફટાફટ કાઢે, થોડીક વાર ઊભા નથી રહેવા દેતા. આમ જો હા ભાઈ કેવા નિરાતે બેઠા હો બધાય. હવે શાંતિ થઈ ગઈ, દર્શન થઈ ગયા ને હવે કાંઈ ઉપાધિ નથી. વાગ્યા કેટલા જો 11:19 થઈ. કેટલા આપણે 3 કલાક થઈ ને, 3 કલાક થઈ ચડીને દર્શન કરી લીધા. હવે હમણાં ઉતરશી ને એટલે ફટાફટ ટૂંકમાં વધીને આપણે 12:30 આસપાસ 12:30 1 નીચે પોગી જાય ગાડીમાં. જો દુર્વામાં રમે છે એને હવે મોજમાં આવી ગયા ભાઈ. બધોય થાક ઉતરી ગયો, એવા દર્શન થઈ ગયા જોરદાર. હજી ટ્રાફિક તો ચાલુ જ છે. આમ જો ઓછો થાય છે, ઓછો થઈ ગયો અત્યારે હે ને. આમ જો અહીંથી દેખાડું કેટલો ટ્રાફિક જોઈ લ્યો. અહીંયા આટલું દેખાય છે માણા, ઓલી બાજુ જા બધાય માણા દેખાય. અહીંયા જો કેટલો ટ્રાફિક છે. દર્શન જોરદાર થઈ ગયા ભાઈ આપણે માતાજીના. હાલો ભાઈ હાલો, ગરમા ગરમ ખીચું ખાવો જોરદાર મસાલા વાળું તેલ વાળું. કેમ હે બાકી ભાવેશભાઈ? પૂરું થઈ ગયું. હે પૂરું કરી નાખ્યું. ખાવું હે હજી? મજા આવી જાય. આમ જો આમાંથી લઈ લે, નહીં ખબર. ગરમા ગરમ ફૂલ મોજ આવી જાય એવું. તે ટમકા નથી ખાતા? નો ભાવે? બોલો મસાલા વાળું ખાવું. બાકી હે જોરદાર ભાઈ, મજા આવી ગઈ. હે કેવડી લાઈન હે? કિલોમીટર. આમ જોઈ લ્યો અહીંથી આખી લાઈન રહીને જો આખી લાઈન રિટર્ન રોપવેમાં જવાની લાઈન છે નીચે જવા માટે. પાછી આટલી લાઈન હોય જ છે. અમે આવ્યા ને ત્યારે આટલી લાઈન હતી અને હજી આટલી લાઈન છે અહીં લગી. જોકે 1 કલાક જ થાય આમાં. 1 કલાક ઊભા રહ્યો ને એટલે તમારે વારો આવી જાય. બાકી નક્કી ન હોય, વળી ક્યારેક બંધ કરી દે ને તો 1.5 થી 2 કલાકે કરી નાખે. આમ જોઈ લો કેવડી લાઈન છે. રમોકડા થઈ ગયા. આમ જોઈ લે આ સાયકલ ને આમ જોઈ લે. આ શું હે? ઘર ગોખલા ને બધું કિચન સેટ પ્લાસ્ટિક. હજી ઓલી ઢીંગલી ક્યાં? આમ જોઈ લે આ ઢીંગલી ને આના તો રમોકડા. લાવો લાવો લાવો. આ સાયકલમાં આપણે 2 રખડશી મામો ભાણી હો. લાવો જોઈ લે. આમ જો તો અડવાઈ નથી દેતી. આ તો એ કે અહીં તારા કરતાય મોટું છે. આમ જો તો રાજી છે. 1:30 વાગ્યા. 1:30 હા કેટલી 6 કલાક થઈ ને. 6 કલાક થઈ. પ્રતિક કેવા શું કે તમારા પગ? લે હાલે તો તમને ક્યાં ખુરાવ દે ને અમે નીકળી જાય એવું કરશે. તમને હાલો ઉરાવી દે. બધાની એવી ટેટી પાકી ગઈ છે ભાઈ. બધાના પગ દુખવા માંડ્યા છે. આમ જોઈ લો બધાય થાકી ગયા. ચડીને ઉતર્યા ને અહીંથી ઉતરીને સીધા બેસી ગયા છે. હે તો અમે જઈ આવશે ફરી આવશે. તમને અહીંયા ઉતાર દે 8 વાગે. 10-11 વાગે હોય, 8 વાગે નો હોય. હવે 10-11 વાગે જ એમ નીકળ્યા. હે હા ત્યાં તો તમારે હોય એટલી થઈ જાય નિંદર ભાઈ. આ જો આ તો રમકડામાં જ રહીમાં કરે. આમ જોઈ લે. હાલો ભાઈ હવે તુફાન ગોતીને પાછા જાહી નીચે. આપણે જટ બેહી ગાડીએ કેમ કે આપણે અહીંથી જવાનું આરતી બેન ત્યાં. લે એને જો મજા આવે. તારા કરતા તો ઈ મોટી છે. આમ તો જો ટાયર તાર મોઢા જેવડું છે એનું. એટલે એના હાટું રમકડા લીધા ને એ રહીમાં કરશે. સારું હવે ઠેઠ લગી હચવાથી તો ભાઈ માણા ચાલુ જ છે. ચાલુ જ છે. જેટલું માણા જાય છે ને એટલું માણા પાછું આવે. જેટલું જાય એટલું આવે. એટલે માણા ખૂટતું જ નથી. આમ જોઈ લ્યો છે માણા પણ ઉપર છે ને દર્શનનું જોરદાર કરી નાખ્યું ભાઈ. કેમ કે જેવા તમે દર્શન કરો ને 5 થી 10 મિનિટમાં ફટાફટ કાઢતા જાય. એટલે દર્શન એ તમારે ફટાફટ વ્યવસ્થિત થઈ જાય. ઉપર ટ્રાફિક નથી થતો ને બહુ જોરદાર મજા આવે. હવે આપણે અહીંથી જઈએ સીધા તુફાનમાં અને આપણે ગાડીએ પોગીને પછી જવાનું છે આરતીબેનના ઘરે. હવે એ હું તમને દેખાડીશ. આરતીબેન આપણે રહીએ છે અહીંયા હાલોલ. ત્યાં જવાનું છે. ધ્યાનાને મળતી. ધ્યાના ઈ છે ને આપણે ધ્યાનાને મળવા જવાનું ભાઈ. હાલો ફટાફટ આપણી છે ને મોતનું તુફાન ગોતી.
અરે ભાઈ તુફાન કહેવાની ને બેહવાની એવી મજા આવે ને, તમે આવો ને એટલે એકવાર બેહીને અનુભવ કરજો, બહુ મજા આવશે જોરદાર. એટલે તો મોતનું તુફાન કહું. ઓલા મોતના કુવામાં કેમ હોય એના જેવું આવે. હા જો આ તડકો હે ને આ રહે જ ને ફટાફટ ગાડીમાં જઈને ને એસી ચાલુ કરીને હુરા. લાલિયો કુતરો એમ અમારે એરિક છે. લાલિયા કુતરાના 20 રૂપિયા. હે લાલિયો કુતરો 20 રૂપિયા લઈ લ્યો. આમ જોઈ લે મંગલસૂત્ર ની કિંમત 20 રૂપિયા. ઘરવાળાની કિંમત તો મફત ને. હાલો ભાઈ લાલિયો કુતરો 20 રૂપિયા હો, લઈ લ્યો. એ ભાઈ જો વગાડીને દેખાડે છે. આ લાલિયો કુતરો જીવતો હે ને જોઈ દો એકવાર, મરેલો નથી ને. ઈ લ્યો ગયો. હાલે 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 લાલિયો કુતરો હાલે. લાલિયો કુતરો કરો છૂટો એટલે હમણાં જોઈ દઈએ. ખોલ તો ભાવલા. હા ઈ લાલિયો કુતરો જીવે છે ને હરખાઈ વ્યવસ્થિત. એ કરી દીધા સેટિંગ, જો સેટિંગ કરી દો. હા હા જોઈ લ્યો. રેડી ને? હા હા ભાઈ ભાઈ લાલિયો પુત્ર ફેમસ થઈ ગયો. પાવાગઢ નો લાલિયો કુતરો હોય હે. લાલિયો પુત્ર ચાલો તો રાજકોટ થી તમારે લાલિયો કુતરો લેવા આવ્યા અહીંયા. લાલિયો પુત્રની ત્યાં ફેમસ થઈ ગયો. રાજકોટ થી લાલિયો પુત્ર લેવા આયા અને તારે પુત્રને મરચા લાગે. હાલો હાલો ભાઈ હાલો. જોજો જોજો આ કુતરો નો બીચાઈ જાય. આમ જો કુતરી હુતી છે બિચાડી. હાલો ભાઈ હાલો. જો તુફાનમાં બે ભાઈ મોજ કરાવી દીધી. એ જો આ રહ્યો લાલિયો કુતરો. લાલિયો કૂતરો તો લઈ લીધો. લાલિયો કૂતરો આવી ગયો. આપણે લાલિયો તુફાન વાળો ગોતવાનો છે જે આપણને ફટાફટ વ્યવસ્થિત હાજા નરવા પોગાડી દે ને ઉપર એવું. અને ભાઈ વાહ ઓલા ભાઈ ને જેવો અમને વ્લોગ ચાલુ કર્યો ને વિડીયો ઉતારવાનો ત્યાં તો ભાઈ મોજમાં આવી ગયા. લાલિયો કૂતરો ચાલુ થઈ ગયા હો ભાઈ. વિડીયો ઉતારીને સામે વાળાને એમને એનર્જી આવી જાય, તાન આવી જાય. આમ જો કેવડી લાઈન છે. હવે આમાં દોડીને બેહવું પડે આ બધાય તુફાનમાં. હવે જેમાં વારો આવે ને એમાં ફટાફટ ચડી જાય. આપણે આવ્યા એના કરતા ભાઈ આમાં તો લોડેડ હોય જાવ. આમ જોઈ લ્યો 17 જણા બેઠા. કેટલા? 5 ને 5 10 પાછળ, 4 વચમાં ને 3 આગળ. 17 જણા બેઠા છે. ફૂલ લોડેડ હે. કાંઈ ઘટે જ નહીં. ઈ તો ઠીક. આમાં સીટ પકડો, સીટે હાથમાં આવી જાય છે. તો પકડવું શું આમાં? હે એકા બીજાને ટેકે પોકી જાય. જોઈ લ્યો. હા ભાઈ ભાઈ જોવો તમને નજારો દેખાડું જોરદાર.